આ વધારે ઈર્ષા છે ને, ઈર્ષા બધું ખાઈ જાય, બધી સાધન ફળ બધું ચાવ કરી એમ. હા, એટલે ઈર્ષા, અદેખાઈ, અભાવ ગુણ, અમહિમા, કચરો જ ભેગું કરો છો. એક નાનું બાળક આવ્યો હતો, 9 સૂટ પહેરેલું, એકદમ ઉપર પટ્ટી પણ હજુ હતી, 300 રૂપિયા લખેલા હતા. પછી ખિસ્સું ફૂલેલું હતું. મેં કહ્યું આમાં શું હશે, આમાં કયો માલ હશે? મેં કહ્યું કે કાળ શું છે? પેલા આ સોડાનું પેલું આવે છે બિલ્લા, એ 2 બિલ્લા હતા, 2 કોળી હતી, 2 બંગડીના કટકા હતા, આ એની મિલકત. મેં આમ કંઈ ફેંકવા રડવા લાગ્યું એકદમ. લો, એને આપ્યું, ખુશ થઈ ગયો. આ કચરો, આપણી મિલકતમાં આ કચરો છે. ઈર્ષા, અવગુણ, અભાવ, ખિસ્સામાં જ ભરી લઈને ફરીએ આપણી મિલકત. જો ભગવાન આંચકી લેવા આવે ને, રડવા લાગીએ. ના ભગવાન, ના લો, ઈર્ષા અભાવ મારા બહુ કામના છે તમે લઈ લો છો. આવું થાય.